જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ વેપારી સામે ગુનો દાખલ। કાલોલ તાલુકાના વેજલપુર ટાઉન વિસ્તારમાં પોલીસ મોટી કાર્યવાહી કરી છે। વેજલપુર મેન બજારમાં આવેલ આનંદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાના ગ્લુકોઝનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેજલપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયાની ખાનગી રાહે બાતમી મળી હતી કે ધર્મેશ્વર મહાદેવ રોડ પરની આનંદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ વેચાઈ રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે સ્થાનિક પંચોને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો। દુકાન માલિક સંદીપકુમાર સતીશકુમાર શેઠની હાજરીમાં તપાસ કરતા ગેરકાયદેસર ગ્લુ બોર્ડ મળી આવ્યા હતા। પોલીસે પંચોની રૂબરૂમાં દુકાનમાંથી ગ્લુ બોર્ડના કુલ 7 નંગ ગ્લુ બોર્ડ જેની કુલ કિંમત 420 થાય છે તે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યો છે। ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર પત્ર અન્વયે પંચમહાલ ગોધરાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા 20 મે 2026ના રોજ ગ્લુ ટ્રેપના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। આરોપી સંદીપકુમાર શેઠે આ જાહેરનામા ભંગ કર્યો હતો। જાહેરનામા ભંગ કર્યો હોવાનું જણાતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।